હાય, હું છું પોઝિટિવિટીનો સુપર સ્પ્રેડર ધ્વનિત. આજે પ્રતીક ગાંધી સાથે વાત કરવાનો છું. લબોं पे उसके कभी बद्दुआ नहीं होती, एक माँ है जो कभी खफा नहीं होती. આજે મધર્સ ડે એટલે જે પણ માતાઓ અત્યારે આ લાઈવ સેશન જોઈ રહી છે, ઓલ ધ મધર્સ, એ બધાને ખૂબ ખૂબ વહાલ શુભકામનાઓ. And we have Pratik Gandhi with us. Hi, Pratik. There seems to be some network glitch. હેલો. મજામાં છો? એકદમ આનંદમાં. તમે કેમ છો? આમ એમ કહી શકાય કે ઘણીવાર લાચાર છું, ઘણીવાર ડિસ્ટર્બ છું, ઘણીવાર ઉદાસ છું, ઘણીવાર ગમગીન છું, ઘણીવાર ગુસ્સામાં છું, ઘણીવાર આક્રોશમાં છું, ઘણીવાર આનંદમાં છું કે ચલો હાશ કોકનો જીવ બચી ગયો, ઘણીવાર આમ રિલેક્સ છું. એટલે અલગ અલગ સ્પેક્ટ્રમ, આખું એક ઇમોશન્સનું છે, એમાંથી પસાર થયા છે આપણે બધા. તમે પણ, હું પણ, આપણી આસપાસના બધા જ લોકો. હવે જેટલા પણ પ્રતીક ગાંધીના ફેન્સ છે, એમાંથી ઘણા બધા અત્યારે એવા હશે કે જે તમારા હેન્ડલ પરથી જોઈન થયા છે. They would want me to speak in Hindi or English, and a lot of your fans would want to listen to you in Gujarati. Now you tell me how to આ ડાયલેમાને કેવી રીતે દૂર કરવું? આપણે બધી ભાષા મિક્સ કરતા જઈએ વચ્ચે વચ્ચે, એમાં કઈ જ વાંધો નથી. Okay, so my first question to you is કે તમે કોરોનાને હરાવ્યો છે. ગયા વર્ષે આઈ રિમેમ્બર કે આપણે બંને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી, એના થોડા જ સમયમાં યુ ગોટ કોવિડ પોઝિટિવ, એન્ડ નોટ ઓનલી યુ બટ યોર એન્ટાયર ફેમિલી વોઝ કોવિડ પોઝિટિવ, એન્ડ you went through a very, very difficult phase at that time because I think your brother was really unwell, and your mom was also positive. So my first question to you is કે કેવી રીતે તમે કોરોનાને હરાવ્યો? How was your mental frame of mind before COVID, during COVID, after COVID? And you know, at that point, Pratik Gandhi was not a superstar that he is right now. એટલે એ જુદો ફેઝ હતો, when not many people the way they know you right now. એ વખતનો પ્રતીક ગાંધી અને અત્યારના પ્રતીક ગાંધીમાં ફેર છે. So how did that Pratik deal with a sad phase of life? I guess that was a very, very difficult time to handle here. In fact, last July when we all got positive, COVID positive, and the fact is that we never stepped out of the house for first 140 days of lockdown. The moment lockdown was announced on 15th of March, we never stepped out of the house. So માત્ર ઘરે બેસીને જ થઈ ગયું હતું. અને એનું રીઝન અમે ડોક્ટર સાથે પણ ચર્ચા કરી, પણ ડોક્ટર પણ કીધું કે I mean it is very difficult to understand that how you got it. અને આની પહેલા એવું નતું કે આ પહેલી એવી મેડિકલ ઇમરજન્સી હતી ઘરમાં જે અમે હેન્ડલ કરી છે. વર્ષોથી કંઈક ને કંઈક નાનું મોટું ચાલ્યા જ કરતું હતું. there are bigger things that we have handled, you know. ના wait, let me say something. નાનું નહીં, હંમેશા મોટું. ઈશ્વરે પ્રતીકને ખૂબ અંદરથી એવી ક્ષમતા આપી છે કે એને હંમેશા મોટું જ મળ્યું છે. અને મને ખબર છે જે અઘરા ફેઝિસમાંથી તમે પસાર થયા છો, એઝ ફાર એઝ ધ હેલ્થ ઓફ યોર લવ્ડ વન્સ ઇઝ કન્સર્ન્ડ, જ્યારે તમારા પરિવારજનોની સ્વાસ્થ્યની પરિસ્થિતિ જરા પણ કથળે, એમાં ખૂબ હેરાન થયા છો તમે. અને તમે ખબર નહીં, એટલે ઈશ્વરે તમને શક્તિ પણ આપી છે, ખૂબ આશીર્વાદ છે તમારી ઉપર કે તમે એ કપરા સમયમાંથી બહાર નીકળ્યા છો. અને આ બાકી બધું દુનિયાનું કામ તમે કર્યા છો, પણ અત્યારનો જે પ્રતીક છે ને, એ ખૂબ હચમચી ઉઠે એવું થયું છે તમારી સાથે. સો આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ વોટ યુ હેવ ગોન થ્રુ. So એ બધા સમયમાં પણ એવું હતું કે I was available, I was there, I could go out, I could meet people, I could meet doctors, I was running everywhere, you know. But this was the first time that we faced that we are helpless. I mean, you just cannot do anything. Because હું પણ COVID positive હતો, તો I was quarantined at home, the whole family. પછી ભાઈની તબિયત થોડી વધારે બગડી હતી, ઓક્સિજન લેવલ થોડું વધારે ઘટી ગયું હતું, એટલે he had to be hospitalized. And I'm talking about last July, જ્યારે હજી તો doctors and everybody was, you know, struggling.
બધા જ એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા હતા. ડોક્ટર્સ પણ દે વર ઓલ્સો ટ્રાઇંગ ડિફરન્ટ મેડિસિન્સ કે કઈ રીતે શું થઈ શકે એના. અને ડોક્ટર્સને પહેલી વાર મેં એવું કહેતા સાંભળ્યા કે લેટ્સ ટ્રાય ધીસ મેડિસિન આટલા વર્ષોમાં. લેટ્સ ટ્રાય ધીસ. એટલે મારા માટે લેટ્સ ટ્રાય ધીસ લાઇન ઓફ એક્શન. આઈ મીન ધીસ ઇઝ અ શોકર. આપણને એમ થાય કે એટલે ના યુ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન કે કઈ રીતની વાત. શરૂઆતમાં ખરેખર પણ લાગે 2-3 દિવસ સિચ્યુએશન યુ થિંક ડિફરન્ટલી આઈ ગેસ. And that's what I have learned all through in all these difficult situations. પહેલા તો એક્સેપ્ટન્સ આવતા થોડો ટાઈમ લાગે કે આવું કેમ, આવું શું થયું, અરે બાપરે હવે શું કરશું. But the moment you accept it, you try to look forward for solutions. Okay, how do you manage it now? And the moment you divert your mind towards solution or toward how will you manage it, there is a certain positivity that generates within yourself. And that helps a lot. Because you are thinking about solution, you are not thinking about problem anymore. Pratik, you've been working on your health. During the lockdown, you uploaded quite a lot of videos of how to work out while you are, locked down. So, but post your success, what have you worked upon as far as your health is concerned? How do you keep up your immunity? So immunity માટે ખાસ તો eat healthy, take good sleep and regular workout. I guess આ બેઝિક વસ્તુ એવી છે કે એમાં તમારે વધારે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી, એમાં વધારે કોઈ એક્સપર્ટીઝની બી જરૂર નથી. It's just a simple discipline that you have to inculcate in your regular life. And that's it. આનાથી પણ ઘણો બધો ફરક પડી ગયો. આપણે એટલે વર્ષોથી આપણે તો યાર બધા આપણા વડીલો પણ એ જ કહેતા આવ્યા છે. ઇટ ઇઝ જસ્ટ કે આખી મેટર ઇમ્પ્લિમેન્ટેશનની છે કે જેટલું જલ્દી અને જેટલું ડિસિપ્લિનથી ઇમ્પ્લિમેન્ટ કરો. અને આ પેલું શરૂઆતમાં આપણે જીમ જઈએ ત્યારે કેવું છે ને કે અઠવાડિયામાં મસલ્સ બની ગયા તો પછી, નહીં તો પછી એમ થાય કે અરે યાર કોણ જાય. આ એવી વાત છે. આ કઈ રાતોરાત થતું નથી. ઇટ નીડ્સ લિટલ ટાઈમ. તમારા બોડીને પણ ટેવ પડવી જોઈએ કે અચ્છા ભાઈ આ કંઈક બદલાયું છે, હવે નવું રેજીમ ચાલુ થયું છે. સો બોડીને રિસ્પોન્ડ કરવાનો પણ ટાઈમ આપવો જોઈએ આઈ થિંક. સો યા મતલબ હું બહુ બેઝિક વસ્તુ કરું છું યાર. ઘરનું જમવાનું વ્યવસ્થિત અને પ્રોપર વર્કઆઉટ, રોજનું 2 કલાકનું વર્કઆઉટ. અને એમાં યુ મિક્સ એનીથિંગ ધેટ યુ લાઈક. Because at the end of the day, you should be happy when you how do you and after workout. No, but how do you find 2 hours per day? Because you keep so busy. So a lot of people એ લોકોને સમય નથી મળતો એમ, એ લોકો સતત એટલા વ્યસ્ત હોય. તો તમારી વ્યસ્તતા વચ્ચે તમે એ સમય કેવી રીતે ક્રિએટ કરો છો? એટલે જો આ વ્યસ્તતાનું તો એવું છે ને અને સમયનું એવું છે ને કે આઈ ઓલવેઝ અન્ડરસ્ટુડ ઇટ કે ઇટ્સ જસ્ટ એન એક્સક્યુઝ દેટ વી ગિવ ટુ અવરસેલ્વ્સ કે આ ટાઈમ નથી. બાકી મને જો થોડો 2 મહિના એવા મળે ને કે કંઈ કરવાનું નથી તો હમણાં હું મતલબ એવા મસેજ બનાવી દઉં કે એવું કંઈક કરી. ઇટ્સ જસ્ટ એન એક્સક્યુઝ દેટ યુ ગિવ ટુ યોરસેલ્ફ. તો હું શું કરું છું કે એક સાથે 2 કલાક કાઢવાની જરૂર નથી. એક સાથે 1 કલાક કાઢવાની જરૂર નથી. દિવસમાં 5-5, 7-7 મિનિટના બ્રેક લઈને પણ એક્સરસાઇઝ થઈ શકે. એટલે હું જયારે શૂટ પર હોઉં, ટ્રાવેલ કરતો હોઉં ત્યારે ધીસ ઇઝ વોટ આઈ ફોલો. ઘણા લોકોને બીડી, સિગરેટ, તમાકુની આદત હોય છે. લોકો દિવસના 25 બ્રેક લેતા જ હોય છે 2-5 મિનિટના. તો તમે એમ કહો કે મને આવી આદત છે, 5 મિનિટનો બ્રેક જ લેવાનો છે દર 2 કલાકે, અડધો કલાકે. કંઈક છે નહીં એમાં મોટું. ઓકે, સો પ્રતીક, બહુ જ બધા તમારા ફેન્સ એવા છે કે જે તમારી કોઈ સિરીઝનો ડાયલોગ બોલાવવા ઈચ્છે છે, અથવા તો હવે જે નવી સિરીઝ આવી છે એના વિશે વાત કરવા ઈચ્છે છે. તો આપણે સૌથી પહેલા તો આપણે આ નવી સિરીઝ છે એના વિશે ચર્ચા કરીએ. સો એનું નામ છે વિઠ્ઠલ તીડી. અને વિઠ્ઠલ તીડી મેં હજી જોયું નથી એક પણ એપિસોડ, પરંતુ મેં જે સાંભળ્યું છે, કારણ કે ભાર્ગવ જેણે આ વાર્તાને પટકથાનું સ્વરૂપ આપ્યું છે, અભિષેકની સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ થયું. અભિષેક ઇઝ ધ ડિરેક્ટર. તો છેલ્લા 2-3 દિવસમાં મેં જે રિવ્યુઝ વાંચ્યા એના વિશે અને એના ટ્રેલર પરથી અને ભાર્ગવ સાથે મારી જે વાતચીત થઈ, સો વાર્તા એક એવી વ્યક્તિની છે જે છે પ્રામાણિક અને રમે છે જુગાર. એટલે કોઈ જુગારી પ્રામાણિક, આ ગજબ કોમ્બિનેશન હતી. પણ આ એટલે એક તો મજાની વાત એ છે કે વિઠ્ઠલ એના માટે પેશન છે. અને એને એ કઈ કે પણ છે કે યાર ખેલાડીને જુગારીનો ફરક છે. જુગારી ને ખેલાડીમાં ફરક શું હોય? તો એની જે બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન એવી છે કે જુગારી નસીબથી રમે ને ખેલાડી મગજ. બીજી પણ એક લાઈન એવી છે આ સિરીઝમાં કે પાના હારે રમો એ તો કરતબ છે,
પણ જો પાનાના પ્રેમમાં પડો ને તો એ જાદુથી ઓછું કાંઈ નથી. હવે આ દરેકના પેશનની વાત છે યાર. એટલે So વિઠ્ઠલનું એ પેશન છે, એનો એ ડાયલેમા પણ છે. આઈ થિંક એ ડાયલોગ ટ્રેલરમાં પણ છે. અને હું ભાર્ગવ સાથે વાત કરતો તો ભાર્ગવે મને કહ્યું કે જ્યારે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એવું હોય છે કે ઘણા બધા લોકો સાતમ આઠમનો તહેવાર આવે એ સમયે પાના રમતા હોય. એ સમયે વિઠ્ઠલ કીડી જે આખું વર્ષ પાના રમે છે, એ સમયે વિઠ્ઠલ પાના નથી રમતો. વિઠ્ઠલ એ વખતે ભગવાનની ભક્તિ કરે છે, મહાદેવનો ભક્ત છે, રાઈટ? ભક્તિ કરે, શ્રાવણ મહિનો આખો ભગવાનની ભક્તિ કરે. વેરી ઇન્ટરેસ્ટિંગ. અને એના અમુક રિવ્યુઝ હું વાંચતો હતો. સો એમાં એક બે વસ્તુ જો ઉડીને આંખે વળગે એવી છે કે તમે પેલો 70s 80s નો પેલો હીરો વાળો જે દોર હોય ને એને રિક્રિએટ કર્યો છે થ્રુ નાઇસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓફ કેદાર ભાર્ગવ. અને એમાં આઈ થિંક દેર વોઝ સમબડી કે જેણે તમારી એન્ટ્રીના ખૂબ વખાણ કર્યા છે. બાળપણના જે ફેઝિસ છે ને એના પછી જયારે ખરેખર એન્ટ્રી પડે એના વખાણ થયા છે. ઓર દેર ઇઝ અ ફ્રેન્ડ ઓફ યોર્સ કનુ ડટ્ટી, એનો બેકગ્રાઉન્ડ સ્કોર સરસ છે. આપણા પ્રેમભાઈનું કામ છે. હા, પ્રેમ. તો વેરી નાઇસ કે ચલો ગુજરાતીમાં એક સરસ પ્રકારની વેબ સિરીઝ આવી કે એક એમાં એમ કહેવાય છે અત્યાર સુધી આપણે કેવું કહેતા હતા, પેલા ઇંગ્લિશ વેબ સિરીઝ જોઈને એવું કહેતા હતા કે યાર હિન્દીમાં કેમ આવું ના બને. હવે હિન્દી જોઈ તો એમ કે યાર ગુજરાતીમાં કેમ આવું ના બને. તો ચલો હવે ગુજરાતીમાં આવી ગયું, શરૂઆત થઈ ગઈ સરસ. હવે ગુજરાતીમાં બની હવે. અને મારી તો આ પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે. મને સૌથી વધારે મજા આવી કે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં આ પ્રકારનું કંઈ કામ થાય, આવા કોઈક એક્સપેરિમેન્ટ થાય એની મજા. આપણી લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી કે આઈ એમ ઓલવેઝ અપ ફોર એન એક્સપેરિમેન્ટ. કંઈક એક્સપેરિમેન્ટલ કરવા મળે ને, કંઈક નવું કરવા મળે એની મજા છે. અને ગુજરાતીમાં ખાસ કરીને એક તો ઓહો કરીને આખું નવું પ્લેટફોર્મ ઉભું કર્યું, જે ડેડિકેટેડ ગુજરાતી પ્લેટફોર્મ છે. આવી રિજનલ ભાષાના આપણે ઇન્ડિયામાં ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, પણ ગુજરાતીનું આવું પહેલું એક ડેડિકેટેડ પ્લેટફોર્મ છે કે જ્યાં આ પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે, મજા. તો આઈ ગેસ આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. અને આનું શૂટિંગ જે છે બહુ ઓછા સમયગાળામાં ગીરના વિસ્તારમાં થયું છે, રાઈટ? સો આઈ વોઝ વેરી સરપ્રાઇઝ ટુ નો કે તમે લોકોએ દિવસના, મને જયારે ખબર પડી કે આ ઓલમોસ્ટ 3 કલાકનું કોન્ટેન્ટ છે. હવે 3 કલાકનું કોન્ટેન્ટ તમે 17 દિવસમાં શૂટ કરો, ધીસ ઇઝ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમે લોકોએ કેવી રીતે કર્યું હશે? આઈ વોઝ સરપ્રાઇઝ. મેં કીધું બોસ આટલામાં તો 2 કલાકની ફિલ્મ કરવામાં લોકોને 1 મહિનો જાય છે મિનિમમ. તમે 17 દિવસમાં 3 કલાકનું કોન્ટેન્ટ ક્રિએટ કર્યું, ગજબની વાત છે યાર. શું મહેનત કરી હશે તમે? અચ્છા, તો અનુભવ વિશે વાત કરો. અરે એટલે આમાં કે ગીરમાં જયારે શૂટ કર્યું તમે, અથવા એ વાળો વિસ્તાર જે છે ત્યાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? ગીરના જંગલોમાં અને ત્યાંથી અમે એવા ગામોમાં કામ કરી રહ્યા હતા કે ત્યાંથી ગીર, ત્યાર પછી જંગલ છે. There seems to be a network glitch. Pratik, I think I will need to add you again because there is some network glitch. હું તમને ફરી એડ કરું. So a lot of people are requesting કે પ્રતિક પાસે આ ડાયલોગ બોલાવો, તે ડાયલોગ બોલાવો. ફાઇન, બટ આજનું જે સેશન છે is more about knowing about Pratik's personal space, and we'll talk about Mother's Day as well. Yeah, better now. You were talking about Gir. Hello, are we connected now? Yes. Yeah, cool. Better. તમે ગીર વિશે વાત કરતા હતા. તો ગીર એક તો કાઠિયાવાડ, ત્યાંની મહેમાનગતિ, ત્યાંના લોકો, એ બહુ ગજબ એક્સપિરિયન્સ છે. એટલે આઈ એમ શ્યોર જેટલા પણ લોકોએ કાઠિયાવાડ વિઝિટ કરી હશે ક્યારે ને ક્યારે, એ બધા જ આ વાત સાથે એગ્રી થશે. અને જાન્યુઆરીના મહિનામાં આવી ઠંડીમાં તમે ગીર રિજનમાં હોવ એટલે ત્યાં એક કાઠિયાવાડી ભોજન અને એની સાથે આવું તગડું કંઈક કામ કરવાનું, અને એ પણ આટલા લાંબા કલાકો સુધી, તો એ એક અઘરું કામ હતું કે તમે આમ પેટ ભરીને કાઠિયાવાડી જમ્યા હો ને પછી આખો દિવસ કામ કરવાનો આવે. પણ બહુ અદ્ભુત મજા આવી છે અમને. વેરી નાઇસ. પ્રતિક,
ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે તમને તમારી જે વેબ સિરીઝથી સૌથી વધુ ખ્યાતિ મળી એમાં પણ રોલ હતો જે હતો એ પેલો સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહનો હતો, અને આજે ગુજરાતીની જે વેબ સિરીઝ છે એમાં તમે પત્તા રમો છો. આ પ્રતિક શું શીખવાડી શું રહ્યો છે ભાઈ તું? આ બધી છે ને, જો ધીઝ આર કોશનરી ટેલ્સ. એટલે આપણે રામાયણમાં પણ આખા એમાં રાવણનો આખો એક ચેપ્ટર છે, બરાબર? એનાથી આપણે એવું કોઈને નથી કહેતા કે તમે રાવણ બનો. ઇનફેક્ટ એક કેરેક્ટર્સની વાતો કરીને આપણે એવું કહીએ છીએ કે આવું ન કરાય, કે આવું કરો તો શું થાય. બાકી તો આમે બધાના મગજમાં જે, એટલે ઇટ્સ જસ્ટ અ કોશનરી ટેલ. બટ આવા કેરેક્ટર્સ ક્રિએટ કરવાની મજા શું છે કલાકાર તરીકે, કે આ કોમ્પ્લેક્સ ઇમોશન્સ બધા પરફોર્મ કરવા મળે, એ બધું પ્લે કરવા મળે, તો એની મજા છે. અને એટલે તો આપણે કહીએ છીએ કે કલાકાર, એક્ટર સિવાય આવું વરદાન કોને છે? એક જ ભાવમાં અનેક ભાવ જીવી શકે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો મેં લાસ્ટ ટાઈમ તમને કહ્યું હતું ને કે હું તો એવું ઈચ્છું કે તમને એક જે દરેક એક્ટરનો એક દાયકો હોય ને, એક દશકો હોય, એમાં તમારા મનમાં જે પણ ભૂમિકાઓ ભજવવાની ઈચ્છા હોય એ બધી તમને મળે એવી મારી દિલથી દુઆ છે. આવું તમારા દરેક ઇન્ટરવ્યુમાં કહેતો આવ્યો છું, જેટલી પણ વાર આપણે વાત કરી એટલી વાર, જે પ્રતિકને ઈચ્છા હોય ને એવા રોલ્સ એને મળી જવા જોઈએ ઇન યોર પ્રાઇમ ટાઈમ, વિચ ઇઝ યોર પ્રાઇમ ટાઈમ. તો અમને દર્શકો તરીકે લાભ થશે. અચ્છા, હવે આજે મધર્સ ડે છે, સો આઈ સ્ટાર્ટેડ વિથ दिस शेर कि लबों पे उसके कभी बद्दुआ नहीं होती, एक माँ है जो कभी खफा नहीं होती. આપણે ત્યાં નાનપણમાં આપણે ગુજરાતી ભાષામાં નિબંધો જ્યારે લખીએ ત્યારે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, તો માના મહિમા વિશે ખૂબ આપણે જાણ્યું છે. તમારા અંગત અનુભવોની વાત કરીએ, તમને કોઈ આવી પંક્તિ ગમતી હોય, કોઈ લખાણ ખૂબ ગમ્યું હોય, કોઈ નિબંધ ખૂબ ગમ્યો હોય, કોઈ વાર્તા ખૂબ ગમી હોય, અથવા તો એના સિવાય, એ સાહિત્યની વાત છે ને, એના સિવાય તમારા અંગત જીવનનો કોઈ પ્રસંગ જે તમે અત્યારે જાહેરમાં શેર કરી શકો અબાઉટ યોર મોમ? તો મારા માટે તો યાર મારી મમ્મી છે ને, તે એ સર્વસ્વ છે, આખું જગત જ. એટલે એને લીધે જ આપણી હયાતી છે. સો એ તો બેઝિક છે. પણ એક વસ્તુ હું નાનો હતો ને ત્યારથી બહુ ઓબ્ઝર્વ કરતો હતો, અને મેં એકવાર પૂછ્યું પણ હતું મમ્મીને કે આવું કેમ હોય? બધાને મમ્મી પણ ગમતી હોય, પપ્પા પણ ગમતા હોય, દાદા દાદી પણ એટલા જ વાલા હોય, ભાઈ બહેનો પણ એટલા જ વાલા હોય. અને ઘણી જગ્યાએ તો એવું થતું હોય કે મમ્મી વધારે આમ કોઈ સ્ટ્રિક્ટ હોય, કે મમ્મી ખીજવાતી હોય તમને, પણ તમને પછી બીજા બધા લોકો તરત છાવરી લે, તરત એ લોકો તમને કવર કરી લે. પણ છતાંય જેવું કંઈક દુખે, વાગે, પડો એટલે એક જ અવાજ નીકળે અંદરથી. રડતી વખતે મમ્મી સિવાય બીજું કોઈ કઈ બોલતું જ નથી. ભલે મમ્મી ખીજવાઈ હોય તો પણ રડતી વખતે મમ્મીનું જ નામ નીકળે મોઢામાંથી. એકચ્યુઅલી તમે ધ્યાનથી જુઓ તો પૃથ્વી પર જેટલા પણ જીવો જન્મે છે ને, એમનો સૌથી પહેલો પોકાર જે છે ને એ માં હોય છે. માં જ હોય છે જેટલા પણ. એટલે જગતનો કોઈ પણ શબ્દ નાનો લાગે જ્યારે મોની પાછળ કાનો લાગે. અરે બહોત અચ્છે, બહોત અચ્છે. પણ આ કેવી ગજબ વાત છે યાર. ઇનફેક્ટ હું મારી દીકરીને પણ રોજ એ જ કહું છું કે હમણાં તારી મમ્મી તને ખીજવાય છે, તું રડે છે તો મારું નામ તું દે. પપ્પા કરીને એ રડતી વખતે મમ્મી જ યાદ આવે બધાને. સો એટલે આ મને લાગે છે કે આ બેઝિક ડિઝાઇન છે. આનાથી હવે આ ડિઝાઇન જ એવી રીતની છે આપણી, આ ઇમોશન જ એ રીતનું છે કે એને તમે કઈ રીતે એક્સપ્લેન કરો યાર. ઓકે, પણ વિઠ્ઠલ તીડીમાં અગેન તમારા મમ્મીનો રોલ નથી એમ, એટલે કારણ કે બાળપણમાં જ એને માતૃત્વનું જે સુખ હોય એ નથી મળ્યું, એને માની મમતા, એ લાલન પાલન પોષણ એ માનું નથી મળ્યું, એવું છે ને? હાજી હાજી. એટલે ધેટ્સ હાઉ ધ સિરીઝ બિગિન્સ. પહેલા એપિસોડની શરૂઆત જ ત્યાંથી છે. અને એટલે એ કે પણ છે વિઠ્ઠલ કે માં બોલતા બેન દેખાય ને બાપ બોલતા ભેરું. એની મોટી બેન છે એમાં જ એને માં દેખાય છે, ને એ જ છે એનું સર્વસ્વ. ઓકે, સો ધેર ઇઝ ધીસ કોન્સેપ્ટ ઓફ પેન્ડેમિક મોમ્સ, કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને કદાચ પરિવારથી દૂર હોય, ક્યાંક બીજે રહેતા હોય, અને એ સમય કોઈ બીજાએ ડ્યુરિંગ કોવિડ ખૂબ સહારો આપ્યો હોય, ટેકો આપ્યો હોય, અને માં જેવી મમતાને ખૂબ આપી હોય. તો તમારી લાઈફમાં ફોરગેટ પેન્ડેમિક મોમ, પણ તમારી લાઈફમાં મમ્મી સિવાય એવા બીજા કયા પાત્રો છે? જેમ વિઠ્ઠલ ટીવીમાં તમે એમ કહ્યું કે એની બેન છે, તો એવી રીતે તમારી લાઈફમાં કોઈ એવું પાત્ર ખરું કે જેણે તમને માતા જેવી મમતાથી નવડાવી દીધા હોય ક્યારેક? અરે બહુ બધા છે એવા પાત્રો યાર. હું સુરતથી મુંબઈ આવ્યો હતો અને ત્યારે મારા માસીને ત્યાં જ રહ્યો હતો પેલા લગભગ 6 મહિના જેટલો, એટલે મુંબઈમાં. અને ત્યાંથી જ મારી રિયલ લાઈફની શરૂઆત હતી. મારા માસી
એકચ્યુઅલી માની જ ગરજ સારી છે મારા માટે. મારી કઝિન સિસ્ટર છે, એને પણ માની જ ગરજ સારી છે મારા માટે. નાઇસ. એટલે એ લોકોએ જે રીતે સાચ્યો છે, જેટલો પ્રેમ આપ્યો છે, જે રીતે મને ક્યારે એવું ફીલ જ નથી થયું કે હું ઘરેથી દૂર છું. તમારા વાઇફ ને જ્યારે તમે માના રૂપમાં જુઓ છો, when she takes care of your daughter, what is that one thing which you like about her motherhood, which you think that you can never do but only she can do? Network glitch. હર नेटवर्क નેટવર્કનું બહુ છે. नेटवर्क का कुछ तो झमेला है. फिर से मैं ऐड करता हूँ प्रतीक को. Okay, I'll send the request again. Let me see. Okay. Yeah. So my question was, अरे फिर से गायब. Oh. हाँ. प्रतीक नेटवर्क इश्यू है यार. Let me try one more time. I'm trying to connect once again. Yeah, now is it good? Okay. So Is મારો good now? સવાલ હતો કે તમારા વાઇફ જ્યારે તમે એમને મધરના રોલમાં જુઓ છો, so what is that one thing which you think that only she can do and you can't, or you would want to? યાર એવી ઘણી બધી વસ્તુઓ છે. ધ વે I guess the sacrifice, the level of sacrifice that she does a lot of time and that you see every day. એટલે કોઈ વાર મને આઈ એકચ્યુઅલી ફીલ દેટ હું બહુ સેલ્ફિશ માણસ છું. કદાચ હું આ નથી કરી શકતો કે નથી કરતો. નથી કરી શકતો તો એક્સક્યુઝ છે કે યાર હું કે નથી કરી શકતો. બાકી કરવું હોય તો તમે કરી જ શકો છો, બધું છોડીને. બટ આઈ ડોન્ટ નો યાર, આ પ્રેક્ટિકાલિટીના આપણે પેલું પ્રેક્ટિકાલિટીની ચાદર ઓઢીને આપણે બેસી જઈએ કે યાર એવું થોડી ચાલે, હું પણ બધું બંધ કરીને બેસી જઈશ તો કેવી રીતે ચાલે છે. સો ધેટ્સ એન એક્સક્યુઝ. What an honest એટલે તો reply, I must say. ઓકે. સો જ્યારે પણ લોકો એમ કહે ને કે અમે પ્રતીક ગાંધીના ફેન છીએ, ત્યારે મને આમ એવું કહેવાની મજા પડતી હોય કે અમે તો ત્યારથી ફેન છીએ જ્યારે અમે મોહનનો મસાલો જોયું છે કે હું ચંદ્રકાંત બંસી જોયું છે. અમે તો હમણાં બધું હવે આ બધું જોયું. અમે તો ત્યારથી કહેતા હતા. તો કોઈ વખતે ઇનફેક્ટ આઈ ટેલ યુ what happened, the last Insta live that we did, no, it did not get properly saved. Okay, it somehow just vanished or whatever. So I told somebody in my office that I was very disappointed because we had a fantastic session at that time. Okay, lockdown Yeah. में जो बातों करी थी. So I told somebody in my office that यार I'm really disappointed કે પ્રતીક ગાંધીનું મસ્ત કેટલી સરસ વાતચીત હતી ને એ સેવ ના થઈ શકી બરાબર. તો એણે મને શું કીધું ખબર કે મને કે કોણ પ્રતીક ગાંધી? એટલે મેં કીધું યાર હવે મારે તને શું સમજાવું કોણ પ્રતીક? અને પછી થોડા ટાઈમ પછી બેન એને સ્કેમ જોયું ને, and then they came back to me saying કે યાર બોસ પ્રતીક ગાંધી. મેં કીધું એ વખતે કહેતો હતો તમને ખબર નથી પડતી યાર. ઓકે પ્રતીક, સો જેટલા પણ લોકો અત્યારે ક્વોરન્ટીન છે, જેટલા પણ લોકો અત્યારે ખૂબ પીડામાંથી પસાર થઈ રહ્યા છે, તમારો એક મેસેજ એ બધા લોકો માટે જે લોકો અત્યારે હળવા લક્ષણોમાં છે અને કદાચ આપણો સેશન જુએ, વોટ ઇઝ ધેટ વન થિંગ વિચ યુ વોન્ટ ટુ ટેલ? જસ્ટ બી પોઝિટિવ, બિકોઝ એક જ વસ્તુ એવી છે જે તમે જાતે અંદરથી જનરેટ કરી શકો એમ છો, અને દેટ ઇઝ ધ બિગેસ્ટ પાવર દેટ યુ હેવ વિચ કેન હેલ્પ યુ ફાઇટ એની કાઇન્ડ ઓફ ડિસીઝ ઇન ધ વર્લ્ડ. એન્ડ આઈ હેવ સીન માય ક્લોઝેસ્ટ પીપલ ડુઈંગ ધીસ. મારા ફાધર કેન્સર સામે પણ જ્યારે લડી રહ્યા હતા ને, ધો આઈ હેવ લોસ્ટ હિમ 2 years back, પણ મારા ફાધર કેન્સર સામે પણ જ્યારે લડી રહ્યા હતા ને,
મેં એમના મોઢા પર એક વાર પણ એવું નથી જોયું કે અરે યાર હું જ કેમ, મને જ કેમ, મારે જ કેમ. એક્સેપ્ટન્સ સાથે જ્યારે લડવાની શરૂઆત કરો ને ત્યારે મને લાગે છે કે બધો જ ફોર્સ, આખી યુનિવર્સનો બધો ફોર્સ હેલ્પ્સ યુ અલોટ. બીજી વાત કે જરાય ડરવાની જરૂર નથી. જેમ સારો સમય પણ નથી ટકતો એમ આ સમય પણ નથી ટકવાનો, આપણને બધાને ખબર છે. રોજ તારીખો આ સમય ખાલી પોઝિટિવિટી સાથે ટકી રહેવા. અને યાદ રાખો, મેં તો આ છે ને બહુ નજીકથી જોયું છે અને આઈ એમ શ્યોર એવરીવન વિલ અગ્રી ટુ ધીસ કે આપણો દેશ એવો દેશ છે કે જે લોકોએ જ આજ સુધી ચલાવ્યો છે. અને આવી દરેક પરિસ્થિતિમાં લોકો જ એકબીજાને હેલ્પ કરી શકે, બીજું કોઈ કંઈ નહીં કરી શકે, એમાં કોઈ સિસ્ટમ પણ કંઈ નહીં કરી શકે. વી આર ધ સિસ્ટમ એન્ડ વીલ હેવ ટુ ડુ ઇટ, ધેટ્સ ઇટ. વેરી નાઇસલી પુટ પ્રતીક, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને એક દિલની વાત મારે કહેવાની છે, મેં રામ મોરીના પુસ્તકમાં તમારી વાર્તા વાંચી હતી અને મને એવું લાગે છે કે તમારી જીવન કથા લખાવવામાં અથવા તમારી બાયોપિક બનાવવા બહુ મોડું ના થવું. અરે બાપરે. So I am going to tell Ram, yeah, boss, you start working on this. In next 3-4 years, so we should have a biopic on Pratik Gandhi. Because એટલો સંઘર્ષ, એટલા બધા કોન્ફ્લિક્ટ્સ, એવી ગજબ ટ્રાયમ્ફ ઓફ હ્યુમન સ્પિરિટની વાતો છે તમારા પોતાના પર્સનલ જીવનમાં, એ અંગત જીવનમાંથી કેટલું ઇન્સ્પાયર થવા એવું છે. It should reach out to people. So I am going to tell Ram that you should write a story on this. Lots of love to you, your family, and Thank you, bye. I am sorry that I will not able to find much time to watch Victor Kidi right now because of the situation. But હું ચોક્કસ જોઈને હું તમને ફીડબેક ચોક્કસ આપીશ. પ્લીઝ જ્યારે પણ સમય મળે, જ્યારે પણ એવું લાગે ત્યારે આપ જોજો. ઇનફેક્ટ આઈ વુડ રિક્વેસ્ટ, જો આ બધી જ વસ્તુ એવી છે અત્યારે કે આ કદાચ આપણને જે કરંટ બધા ન્યૂઝ કોન્સ્ટન્ટ આપણી આજુબાજુ ફરતા હોય છે, જે વોટ્સએપનો મારો ચાલતો હોય છે, એનાથી તમને થોડોક સમય જુદું રાખી શકે. કદાચ એ તમને જુદી દુનિયામાં ટ્રાન્સપોર્ટ કરી શકે, એન્ડ ધેટ વિલ ઓલ્સો હેલ્પ યુ હીલ યોરસેલ્ફ ફાસ્ટર. Absolutely right. Be with yourself. Yeah. અત્યારે ખાલી થોડોક સમય મારા માટે થોડો ફાળો અઘરો છે ફોર ધીસ ટાઈમ, કારણ કે બીજું I know. પ્રોમિસ ટુ યુ ધેટ વિલ ડેફિનેટલી ગેટ બેક ટુ યુ વિથ ધ ફીડબેક એઝ વી હેવ બીન ડિસ્કસિંગ ઓન એન્ડ ઓફ. આપણે વાત કરીશું. અને Yes. તમારા નવા પ્રોજેક્ટ્સ વિશે પણ જણાવી દો સાથે સાથે. So નવા પ્રોજેક્ટ્સમાં there are couple of Hindi films and mainstream web series that I'll be doing in this coming time. એટલે આવતા 1.5 વર્ષમાં લગભગ 3 ફિલ્મો છે, 3 વેબ સિરીઝ છે, જેના અનાઉન્સમેન્ટ ધીરે ધીરે એઝ એન્ડ વેન આવ્યા જ કરશે. એક ફિલ્મનું અનાઉન્સમેન્ટ તો ઓલરેડી આવી ચૂક્યું છે. રોય કપૂર ફિલ્મ્સની જે ફિલ્મ છે, વો લડકી હૈ કહા, વિથ તાપસી પન્નુ. તો એ જ પ્રકારના બધા સારા પ્રોજેક્ટ્સ આવ્યા છે ભગવાનની દયાથી. તો મારી એવી આશા છે કે એને પણ એટલો જ ન્યાય આપી શકાય અને તમને પણ એટલી જ મજા આવે. Thank you so much, Pratik, for joining. Lots of love to you, your family, and તમારા જેટલા પણ પરિચિતોમાં જેટલા ફેન્સ અત્યારે આજે જોઈ રહ્યા છે એ બધાને ત્યાં જ્યાં પણ કોઈ અત્યારે તકલીફમાં હોય, કોઈ પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હોય, તો એમના માટે ખૂબ બધી પ્રેયર્સ કે આ દિવસો જલ્દી વીતી જાય અને આપણે બધા આ દિવસોમાંથી બહાર આવીએ. અને આજે મધર્સ ડે છે તો એ બધાના મોમ્સ માટે પણ આપણે ખૂબ બધું વાલ અને પ્રેયર્સ કરીએ. થેન્ક યુ. જય હો. મહાદેવ. મહાદેવ. બાય. ટેક કેર. Okay, see you.